અમદાવાદ શહેરમાં જો હવે તમે જાહેરમાં થૂકશો તો તમારા ઘરે આવી જશે ઈ મેમો. અમદાવાદના પાલડી ખાતે આવેલા કંટ્રોલ રૂમ સેન્ટર પર અત્યારે હું પહોંચી છું ને આપ જોઈ રહ્યા છો કે ઈ મેમો છે કેવી રીતે જનરેટ થાય છે. તો અત્યારે આપ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો તે ગરીબનગર વિસ્તારના છે. ગરીબનગર વિસ્તારમાં આ ભાઈ છે, બાઇક ઉપર છે, હેલ્મેટ પણ પહેર્યું નથી અને જુઓ કે જાહેર રસ્તા ઉપર તેઓ થૂકતા ઝડપાયા છે. હવે તેમને આ ઈ મેમો છે આ પ્રકારનો છે તે મળશે. આ પ્રકારનો જે ઈ મેમો છે તે ઘરે આવી જશે. તેમનો એડ્રેસ પણ તેમાં લખવામાં આવ્યું છે અને સાથે આ મેમો અંતર્ગત તેમને ₹200 ચાર્જ છે કઈ જગ્યાએ ભરવાનો છે તે માહિતી પણ આ જ મેમોમાં આવશે. જો ₹200 ચાર્જ નહીં ભર્યો તો ₹500 ચાર્જ ભરવો પડશે, પરંતુ નિયત તારીખની અંદર ચાર્જ ભરી દેવો તે પ્રકારનો એક ઈ મેમો છે. તેમાં સૂચના લખવામાં આવી છે. અત્યારે આપ જુઓ તો ઓવરઓલ અમદાવાદની અંદર તમામ જગ્યાના જે કેમેરા છે તે અત્યારે ઓબ્ઝર્વેશનમાં છે અને ઓબ્ઝર્વેશનની અંદર આપ જુઓ તો અહીં દરેક વિસ્તાર લખવામાં આવ્યા છે. અહીં ગીતા મંદિર છે, ગણેશ હાઉસિંગ પાસેનો જે કેમેરો છે તે છે, ગુલબાઈ ટેકરા પાસેનો કેમેરો છે. દરેક જગ્યાના લગભગ 5000થી પણ વધારે કેમેરા છે તે આ પ્રકારનું હાલ મોનિટરિંગ કરી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ જો થૂકતા ઝડપાયો તાત્કાલિક તેમને ઈ મેમો આપી દેવામાં આવશે. ચલાન આ પ્રકારનું છે તરત જ જનરેટ થઈ જાય છે. તેની પાછળની ટીમ પણ આપ જુઓ તો અમદાવાદ મહાનગરપાલિકાની ખાસ કરીને કંટ્રોલ રૂમની જે ટીમ છે અલગ અલગ વિસ્તારની અંદર આ પ્રકારનું મોનિટરિંગ કરવા માટે સજ્જ છે. શનિવાર હોય રવિવાર હોય આ પ્રકારનું મોનિટરિંગ છે સતત 24 કલાક થઈ રહ્યું છે, જેથી કરીને ખાસ કરીને જે લોકો જાહેરમાં થૂકે છે તે અટકી શકે, રસ્તાઓ ગંદા થાય છે તે પણ અટકી શકે. અને સૌથી મહત્વની વાત સ્વચ્છતા સર્વેક્ષણ. તો સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત અમદાવાદ ચોખ્ખું રહે તે માટેની જવાબદારી તમામની છે, પરંતુ આ તમામ લોકો પણ આ પ્રકારની જવાબદારીના ભાગરૂપે ખાસ કરીને દિવસ રાત મોનિટરિંગ કરીને જે ઈ ચલાન છે તે ઈ ચલાન ઈ મેમો છે તે જનરેટ કરી રહ્યા છે. એટલે હવે જાહેરમાં થૂકવું હશે તો 100 વાર વિચારજો, કારણ કે તમારા ઘરે આવી જશે ઈ મેમો. કેમેરા પર્સન શ્રેણિક મહેતા સાથે દીપિકા ખુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.